ચરમ તીર્થપતિ શ્રમણ ભગવાન મહાવીર સ્વામી આ શાસન જેમનું ચાલી રહ્યું છે, આ શાસન ચાલે છે બે ચીજોથી. ક્યારેય પણ બે ચીજોનો વિચ્છેદ થઈ જાય તો શાસન ચાલે નહીં. સૌથી પ્રથમ ચીજ છે જીન આગમ, બીજા નંબરમાં છે જીન પ્રતિમા. શું છે? જીન આગમ અને જીન પ્રતિમા. પરમાત્માની પ્રતિમા ન હોય તો એ શાસન ન ચાલે, પરમાત્માની વાણી ન હોય તો પરમાત્માનું શાસન ન ચાલે. કદાચ પ્રતિમા ન હોય તો શાસન ચાલી શકે, પણ પરમાત્માનું આગમ નહીં હોય એ કાળમાં શાસનનો વિચ્છેદ થઈ જ જવાનો છે. ભલે ને ગમે તેટલી પ્રતિમા હોય, પણ પ્રતિમાને ઓળખાવનાર કોઈ તત્વ જ ન હોય તો પ્રતિમાનો ઓળખ કઈ રીતે કરી શકાય? અહીંયા આગમ એટલે શું? આ ગમ્ય તે ચારે બાજુથી જેને તમે વિશેષ રીતે બોધ કરી શકો, સમસ્ત 14 રાજલોકના તમામે તમામ પદાર્થો, રૂપી પદાર્થ, અરૂપી પદાર્થ, બે પ્રકારના પદાર્થો, એના અંદર આખું જીન શાસન આવ્યું છે. દરેકે દરેક પદાર્થોના વિસ્તૃત અહેવાલ જેમાં મળી શકે એનું નામ છે આગમ. કારણ પ્રશ્નકર્તાના મનની અંદર ઘણી બધી જિજ્ઞાસાઓ ઉત્પન્ન થતી હોય છે, અને દરેકે દરેક જિજ્ઞાસાનું સમાધાન છદ્મસ્ત જીવ ના કરી શકે, એ કેવલી ભગવંત જ કરી શકે. ઘણા એવા પદાર્થો હોય, શુદ્ધ કેવલી ભગવંત હોય, શુદ્ધ પૂર્વધર હોય, એક શ્રુતનો ઉપયોગ મૂકીને પદાર્થોનું વિશદીકરણ કરી શકે ખરા, પણ કેવલી ભગવંતને કરા મલકવદ વિશ્વમ કલૈન કેવલ શ્રેયા અચિંત્ય મહાત્મ્ય નિધિ સુવિધિર બોધયસ્તુ. હાથની અંદર આમળાનું ફળ રહેલું હોય એટલે આપણે ચારે બાજુથી જોઈ શકીએ. જોઈ શકીએ કે ના જોઈ શકીએ? અજયભાઈ, હાથની અંદર કોઈ ફળ નાનું મૂકેલું હોય એને ચારે બાજુથી આપણે જોઈ શકીએ. એ રીતે કેવલી ભગવાન સમગ્ર સૃષ્ટિને, સમસ્ત 14 રાજલોકને સંપૂર્ણપણે અંદરથી ને બહારથી જોઈ શકે છે. એના રૂપી પદાર્થોને જોઈ શકે, એના અરૂપી પદાર્થોને જોઈ શકે, એના અતીત કાળને જોઈ શકે, એના પ્રેઝન્ટ એટલે કે વર્તમાન કાળને જોઈ શકે, એના ભવિષ્ય કાળને જોઈ શકે. એટલે ત્રણેય કાળની અંદર રહેલા સારા ભાવ અને ખરાબ ભાવ, સારી અસર ને ખરાબ અસર, સારા ભવો અને ખરાબ ભવો, રૂપી પદાર્થો, અરૂપી પદાર્થો, પરમાણુથી માંડીને જેટલા પણ પદાર્થો આ વિશ્વની અંદર, આ સૃષ્ટિની અંદર, આ રાજલોકની અંદર છે, લોકની અંદર છે, તમામે તમામ પદાર્થોનું એમને અક્ષરસહ બધું જ તાદર્શ સામે દેખાતું હોય છે. એમને વિગ્રહ ગતિ પણ દેખાય, એમને સામાન્ય ગતિમાં જે જીવ ગયેલા છે એ પણ દેખાય. હજુ અહીંયાથી મર્યા પછી બીજી જગ્યાએ જન્મ પ્રાપ્ત નથી કર્યો, એનું નામ હોય છે વિગ્રહ ગતિ. શું હોય છે? અણહારી પદ મેં કર્યા, વિગ્રહ ગઈ અનંત, દૂર કરી તે દીજીએ અણહારી શિવસંત. એનો મતલબ શું છે? એનો મતલબ મને સમજાવશો? રોજ બોલતા હશો ને, જ્યારે નૈવેદ્યની પૂજા કરતા હોય ત્યારે આ દુઓ આપણે રોજ બોલીએ. જયેશભાઈ, મને એનો મતલબ સમજાવશો ખરા? હા, કોણ મતલબ એનો સમજાવી શકશે? હા, પણ અણહારી પદ મેં કર્યા, વિગ્રહ ગઈ અનંત, એનો મતલબ શું? ઘણા બોલશે વિગઈ ગઈ અનંત. અનંત વિગ્રહ ગતિ હોય છે. જીવના અનંત ભવો થયા, જેટલા ભવ થયા એટલે વિગ્રહ ગતિ હોય. વિગ્રહ ગતિ એટલે શું? એક ભવમાંથી એનું ચેવન થઈ ગયું છે, હજુ બીજા ભવમાં ઉત્પાદન નથી થયો. એ બે વચ્ચેનો જે કાળ છે એને વિગ્રહ ગતિ કહેવાય. એમાં ખાલી માત્ર બે જ શરીર હોય, કાર્મણ શરીર અને તેજ શરીર. એમાં ઔદારિક વૈક્રિય અને આરક શરીર ના હોય, કારણ કે શરીર તો હજુ મળ્યા જ નથી. કર્મ જન્ય શરીર એટલે કાર્મણ શરીર હોય,
શરીરની રચના કરનારું શરીર એટલે તેજસ શરીર હોય. આ બે શરીર વિગ્રહ ગતિની અંદર હોય. એટલે એ ગતિની અંદર એને આહાર કરવાનો નથી. શું? એટલે એ કઈ અવસ્થા કહેવાય? અનાહારી અવસ્થા કહેવાય. શું કહેવાય? એને અનાહારી અવસ્થા કહેવાય. જે આહાર નથી કરવાનો એ બે ગતિ હોય છે. એક તો વિગ્રહ ગતિ હોય છે અને એક સિદ્ધિ ગતિ હોય છે. કઈ ગતિ હોય છે? મોક્ષમાં ગયા પછી મારે આહાર કરવાનો નથી. વિગ્રહ ગતિમાં આહાર હોતો નથી. તે ભગવાન મેં વિગ્રહ ગતિની અંદર એક સમયથી માંડીને 5 સમય સુધીની ચતુર્વક્રા વિગ્રહ ગતિ હોઈ શકે. એક સમયની જે ગતિ હોય એને રુજુ ગતિ કહેવાય. એક સમયથી બીજા સમયમાં ગતિ જતી રહે તો શું થાય? એને વિગ્રહ ગતિ કહેવાય. હા, વિગ્રહ ગતિમાં મેક્સિમમ 5 સમય હોય. કેટલા? એ પણ કોના માટે હોય? ત્રસ નાડીની બહાર જમણી સાઈડમાં જીવ વિદિશામાં રહેલો હોય. એ પહેલા સમય ત્રસ નાડીની બહાર દિશામાં આવે, બીજા સમય ત્રસ નાડીની અંદર આવે, ત્રીજા સમય ત્રસ નાડીની બહાર જ્યાં ઉત્પન્ન થવાનું છે તો સીધી રેખામાં એટલે ઉપર કે નીચે જાય. ચોથા સમય ત્રસ નાડીની બહાર નીકળે અને 5મા સમય ક્યાં જાય? જે સ્થાનમાં એને ઉત્પન્ન થવાનું છે ત્યાં જાય. આ સૌથી હાઈએસ્ટ વિગ્રહ ગતિ હોય. એનાથી વધારે વિગ્રહ ગતિ હોતી નથી. એને રુજુ ગતિ એટલે એક જ સમયમાં અહીંયાથી ઉત્પન્ન થઈને સીધો અહીંયા નીચે નરકીમાં કે દેવલોકમાં ઉત્પન્ન થવાનો હોય. એ જ સ્થાનની અંદર લાઇનસરમાં તો એક સમયમાં એ જતો રહે. સમયનું માપ નથી. સમય એટલે સૂક્ષ્મમાં સૂક્ષ્મ કાળનો વિભાગ. કાલસ્ય અવિભાજ્ય અંગ ઇતિ સમય. શું કહેવાય? જેના 2 ટુકડા કરી ન શકાય. સમયની વ્યાખ્યા શાસ્ત્રમાં આપવામાં આવે છે. એક જીર્ણશીર્ણ વસ્ત્ર ફૂંક મારો તો ફાટી જાય એવું. કેવું? હાથમાં પકડીએ ફૂંક મારો તો ફાટી જાય એવું વસ્ત્ર હોય. એ વસ્ત્રને 32 વર્ષનો નવયુવાન હટ્ટો-કટ્ટો મલ્લ જેવો હોય એ વ્યક્તિ એ વસ્ત્રને ફાડે છે. કેટલો ટાઈમ લાગે? કેટલો ટાઈમ લાગે? હા, ખબર જ ના પડે ક્યારે ફાટી ગયું. એ વખતે એ વસ્ત્રનો જે પહેલો તાતણો, સૌથી પહેલો તાતણો હોય ઉપરનો, એ તૂટતા જેટલો કાળ લાગે એમાં અસંખ્યાત સમય જાય. કેટલા જાય? એ તાતણો તૂટતા જેટલા સમય લાગે એમાં અસંખ્યાત સમય જાય. કમળની 2 પાંદડી હોય કે 3 પાંદડી લેવામાં આવે, એના અંદર કોઈ વ્યક્તિ તીક્ષ્ણ નોકવાળી સુઈ કમળની પાંદડીમાં આરપાર ભોકે છે. એ કમળની પાંદડીમાં એ સુઈ ભોગતા સુઈ કમળની પાંદડીને જ્યાં ટચ કરવા જાય ત્યાં અસંખ્યાત સમય નીકળી જાય. કેટલા? પહેલા બીજા ત્રીજામાંથી 5 થતા કેટલા સમય નીકળી જાય? સમયની વસ્તુ બતાવવામાં આવે છે. કેવલી ભગવંત સમયને જોઈ શકે છે પણ સમયને બતાવી શકતા નથી. કારણ કે સમયનો સ બોલવામાં અસંખ્યાત સમય નીકળી જાય. કેટલા નીકળી જાય? સમયનો સ બોલે ને, સમય સ પેલો અક્ષર સ બોલે છે, એ સ બોલવામાં અસંખ્યાત સમય નીકળી જાય. કેવલી ભગવંત સમયને જોઈ શકે ખરા, સમયને બતાવી ના શકે. જોઈ શકે છે પણ બતાવાય જાય તો સમય નીકળી ગયો હોય. એ સમયનો સ બોલવા જાય છે એટલે બધો અસંખ્યાત સમય નીકળી ગયા હોય. એવા એક જ માત્ર સમયની અંદર આત્મા મનુષ્ય લોકમાંથી 7 રાજલોક ઉપર કે આગળ સિદ્ધ શિલા ઉપર જતો રહે. એક જ સમય, ઓનલી આ સિંગલ ટાઈમ. કેટલી ગતિ આત્માની ફાસ્ટ છે! આ દુનિયાનું કોઈ રોકેટ એવું બન્યું નથી, કોઈ ગ્રહ એવો બન્યો નથી, કોઈ ઉપગ્રહ એવા બન્યા નથી, કોઈ વિમાન એવા બન્યા નથી જે એક સમયની અંદર 7 રાજલોકનું અંતર કાપી શકે. આટલી તીવ્ર ગતિ આત્માની હોય છે. આત્માની આટલી શક્તિ હોય છે. કદાચ એ આત્મા ચોથા આરામાં કે મહાવિદ્ય ક્ષેત્રમાં હોય, ઉત્કૃષ્ટ અધ્યવસાયથી ઉત્કૃષ્ટ ફલ ભોજક એવા પાપનો બંધ કર્યો હોય અને ત્યાં 7મી નરકના આયુષ્યનો બંધ કર્યો હોય અને ત્યાં નીચે એને ઉત્પન્ન થવાનું, જ્યાં અત્યારે ઊભો છે, જ્યાં એ સ્થિર છે ત્યાંથી એક્ઝેક્ટ નીચે ઉતરવાનું છે. નીચે 7મા નારકીમાં જેને જવાનું છે તે એક સમયની અંદર ત્યાં પહોંચી જાય. કેટલામાં? અહીંયાથી કદમ થયો ને એક સમયમાં ત્યાં બીજા સમય તો આહાર લેવાનું ચાલુ થઈ જાય. અહીંયા અંતિમ સમયમાં આહાર મૂકે છે અને ત્યાં એક જ સમયમાં પાછો આહાર લેવાનો એ ચાલુ કરી દે.
આત્માનું કામ છે ને બહુ ફાસ્ટ છે. કેવલીઓ પણ એને પકડી ના શકે, જોઈ શકે ખરા. રૂપી અરૂપી પદાર્થ બંનેને દર્શન કેવલી કરી શકે. એટલે આત્મા અરૂપી છે. કેવો છે? એટલે આત્માને જોઈ શકે ખરા. આ આત્મા અહીંયાથી અહીંયા જઈ રહ્યો છે, એને જાળવું જ દેખાતું હોય. કારણ કે અનંત આત્માઓ સૃષ્ટિ પર છે, બધાનો જન્મ મરણ સતત ચાલુ જ છે. તો કેવલી ભગવતની નજર સામક્ષ આખી જાળી જ દેખાતી હોય. અહીંયાથી અહીંયા ગયો, અહીંયાથી અહીંયા ગયો, અહીંયાથી આમ ગયો, અહીંયાથી આમ ગયો, બધું જ એમને તાદર્શ હોય છે, પ્રત્યક્ષ હોય છે. આટલું સુપર ક્વોલિટીનું જ્ઞાન હોય છે કેવળ જ્ઞાન. સમયને ઓળખી શકે, સમયને જોઈ શકે, સમયને બતાવી ના શકે. જીવને ઓળખી શકે, જીવને જોઈ શકે, જીવની ગતિને બતાવી ના શકે. કે બતાવે પહેલાં તો જીવની ગતિ થઈ ગઈ હોય, પછી બતાવી શકે આ જીવ અહીંયાથી અહીંયા ગયો. પણ જતી વખતે જીવને એને બતાવી શકે કે આ જીવ જઈ રહ્યો છે. એક સમયની ગતિ છે. કેટલી છે એ બતાવે જાય એમાં તો પેલું ત્યાં ઉત્પન્ન થઈ જાય. આહાર શરીરની ઇન્દ્રિય બધી છ ઇન્દ્રિયો છ પર્યાપ્તિથી પરિપર્યાપ્ત થઈ જતો હોય આત્મા ત્યાં આગળ. કેવલી ભગવાન બતાવે છે ને કે આનો મરીને ત્યાં જન્મ થાય છે, એટલામાં તો એનો ત્યાં આગળ છ પર્યાપ્તિથી પૂર્ણ એ જીવ થઈ જતો હોય. કેવલી જોઈ શકે છે, એની બધી ગતિવિધિ જોઈ શકે છે. પણ જે આ બતાવવા જાય છે એટલામાં તો ઘણું બધું કાર્ય પૂરું થઈ જતું. એટલે જ તો આવે છે ને પ્રસન્નચંદ્ર રાજર્ષિના ઘટનાક્રમમાં ક્ષણ એક આંતરે પૂછ્યું રહ્યું સર્વાર્થ છે ત્યાં જોતા હતા. જે સમય જોતા હતા પ્રશ્ન કરવામાં આવ્યો કે ભગવાન અત્યારે મરે તો ક્યાં જાય? તો કે શ્રેણી કે સાતમી નરકમાં જાય. પાછું માથું પાછું પૂછે છે, તરત જ ઓન ધ સ્પોટ પૂછે છે કે સર્વાર્થ સુધી માનમાં જાય છે. કેટલી તીવ્ર ગતિ આત્મા કરે છે. એક સમયનો જે આત્મા છે એ આત્મા ત્યાં પાપનો તીવ્ર બંધ કરીને અધો ગતિ તરફ પ્રયાણ કરવા માટે તૈયાર થયો છે. અને એ જ આત્મા વિધિન સેકન્ડ પુરુષાર્થ કરે છે અને સીધો સર્વાર્થ સુધી વિમાનમાં કેવળ જ્ઞાન પામી જાય છે. શું? મન અને આત્મા બંને અલગ છે. આત્મા હોય પણ મન ન પણ હોય. એકેન્દ્રિયથી માંડીને ચૌરેન્દ્રિય આ સંઘની પંચેન્દ્રિયનો આત્મા છે, પણ એમાં મન નથી. સિદ્ધિ ગતિમાં આત્મા છે, મન નથી. કારણ કે મનોયોગનો પણ સંપૂર્ણ ક્ષય હોય. છેલ્લે કેવલી ભગવાન સૂક્ષ્મ કાય યોગનો નિરોધ કરે. કાય યોગ છેલ્લે સુધી રહે, મનોયોગ ત્યાં પહેલા જતો રહે. કેવળ જ્ઞાન પામે એટલે મનોયોગ ગાયબ. મનોયોગ ના રહે, બાદર પણ ના રહે અને સૂક્ષ્મ પણ ના રહે. અને શૈલેષીકરણ અવસ્થા આવે ત્યારે સૂક્ષ્મ કાયોગનો નિરોધ થાય. અને પછી પાંચ રસવાસ અઈરુલું 5 રસવાક્ષર માત્ર બોલતાની સાથે આત્મા ક્યાં પહોંચી જાય? સીધો મોક્ષમાં પહોંચી જાય એક સમય. આટલી તીવ્ર ગતિ આત્માની છે. આત્માને જો આપણે ઓળખી નથી શક્યા, એની શક્તિને ઓળખી શક્યા નથી, એની શક્તિને ભોળવી શકતા નથી. આત્માની શક્તિ અનંત બતાવવામાં આવી છે. કેટલી બતાવવામાં આવી છે? અનંત શક્તિ માન આ આત્મા છે. માત્ર જરૂર છે એની શક્તિને પ્રગટ કરવાની. વર્તમાનમાં પણ ઘણા એવા વ્યક્તિઓ તમને જોવા મળશે વિશિષ્ટ કેટેગરીનું, જેના અંદર લાક્ષણિકતા હોય છે, વિશિષ્ટ ઉપયોગ હોય છે. એક વ્યક્તિ એક સાથે 10 સમ્સનું ગણિત કરી શકતો હોય, કરી શકતે નહીં કરી. એક વ્યક્તિ 2 હાથે લખી શકતો હોય, 2 હાથે પેઇન્ટિંગ કરી શકતો હોય. આ શેની શક્તિ છે? હા, અલગ અલગ પેઇન્ટિંગ 2 હાથે 2 કરી શકે એક સાથે વન ટાઈમમાં. આ બધી આત્માની શક્તિઓ છે. એની સાથે જ્ઞાનાવન્ય કર્મમાં તીવ્ર ક્ષોષમ ત્યાં ઉત્પન્ન થયો હોય છે, એટલે એ વ્યક્તિ એ કાર્ય કરી શકે. અને ઘણા ગબ્બાના ગબ્બા જોઈએ કે કઈ ખબર જ ના પડે. તમે 10 વખત સમજાવો તો એના પલ્લે વાત ઉતરે નહીં. જ્ઞાનાવન્ય કર્મનો ભયંકર ઉદય ચાલી રહ્યો છે ત્યાં. પણ આ બધી શક્તિનું સંચાલન કરનાર કોણ છે? એ આત્મા છે. આટલી બધી શક્તિશાળી એ જીવ હોય, પણ એમાંથી જો આત્મા નીકળી જાય તો એની એકેય શક્તિ ત્યાં કામ લાગે પછી? મતલબ એનો દોરી સંચાર કરનારું કોણ, એનું હેન્ડલ કરનારું કોણ? તો આત્મા છે. મન આત્મા વગર રહે નહીં, પણ આત્મા મન વગર રહી શકે.
ત્રણ ચીજો ત્યાં બતાવવામાં આવી છે. શરીર, આત્મા અને મન ત્રણે ત્રણ અલગ છે. શરીર હોય, આત્મા અને મન ન પણ હોય. આત્મા હોય, શરીર અને મન ન પણ હોય. પણ મન હોય તો શરીર ને આત્મા બંને હોય. મન મીડિયેટર છે. શરીર અને આત્મા વચ્ચેનો કોણ છે? મીડિયેટર છે. કર્મ બંધ મન દ્વારા થાય છે. શરીર એનો કર્તા બને છે અને આત્મા એનો ભોગતા બને છે. હા, મન એવા મનુષ્યાણમ કારણમ બંધ મોક્ષયો. મન એ મનુષ્યના બંધ અને મોક્ષનું કારણ છે. એટલે તો બતાવ્યું ને, મન લઈ જાવે મોક્ષ મારે, મન હિય નરક મોજાર. મોક્ષમાં જવું છે મનનું સમાધાન, નરકમાં જવું છે અસંગની પંચેન્દ્રિય જીવ હોય, વધારેમાં વધારે મરીને પહેલી નરક સુધી જાય. ક્યાં સુધી જાય? કારણ કે આની અંદર એવા તીવ્ર અધ્યવસાયો ના હોય. અને સંગની પંચેન્દ્રિય મનુષ્ય હોય કે માછલી હોય તો ક્યાં સુધી જાય? એ સાતમી નરક સુધી જાય. માછલી, મગરમચ્છ અને મનુષ્ય ત્રણે ત્રણ મ રાશિ વાળા છે, એ સાતમી નરકમાં જઈ શકે. બાકી કોઈ જીવ સાતમી નરકમાં ના જાય. સિંહ પણ ના જઈ શકે. ગમે તેટલી ક્રૂર હત્યા સિંહ કરે, મેક્સિમમ ચોથી નરકમાં જાય. સ્ત્રી હોય, ગમે એટલા ક્રૂર અધ્યવસાયો કરે, મેક્સિમમ છઠ્ઠી નરકમાં જાય. કેટલી જાય? ચક્રવર્તીનું સ્ત્રી રત્ન હોય, એ મરીને ક્યાં જાય? એ છઠ્ઠી નરકમાં જ જાય નિયમમાં. ક્યાં જાય? એટલે એનો આગળ ગતિ હોતી નથી, કેમ કે એમાં એટલા ક્લિષ્ટ અધિવાસાઓ ક્યારે આવતા જ નથી. બધી જ સ્ત્રી રત્ન બધી જ નરકમાં જાય. હા, કમ્પલસરી છઠ્ઠી નરકમાં જ જાય બધી. અને ચક્રવર્તી જો દીક્ષા લે તો વૈમાનિક દેવલોક અથવા તો મોક્ષમાં જાય. દીક્ષા ન લે તો જેટલા પણ ચક્રવર્તી બધા જ સાતમી નરકમાં જાય. ચક્રેશ્વરી તે નરકેશ્વરી, રાજેશ્વરી તે નરકેશ્વરી. હા, વૈમાનિક દેવલોક અથવા મોક્ષ બે ગતિ હોય. કારણ કે જો દીક્ષા લેશે તો સમ્યક દર્શન પામીને વૈમાનિક દેવલોકમાં જશે. ત્યારે જેમ કે સનત કુમાર ચક્રવર્તી દીક્ષા લીધા પછી એ પોતે ચોથા દેવલોકમાં ગયા. એ રીતે ભરત ચક્રવર્તી, સગર ચક્રવર્તી વગેરે એ દીક્ષા લઈને મોક્ષમાં ગયા, કેવળ જ્ઞાન પામીને. અને બ્રહ્મદત્ત ચક્રવર્તી અને શુભમ ચક્રવર્તી બંને ક્યાં ગયા છે? એક લોભના કારણે નરકમાં ગયો છે અને એક રાગના કારણે નરકમાં. બંને નિયાણક કરીને આવેલા છે. શું? સનત કુમાર. હા, સનત કુમાર ચક્રવર્તી ચોથા દેવલોકમાં છે. સનત કુમાર દેવલોકમાં છે. હા, વૈમાનિક એટલે ચોથું વૈમાનિક. સુધર્મ, ઈશાન, સનત કુમાર, મહેન્દ્ર, બ્રહ્મ, લાંતક, પછી મહાશુક્ર, સહસ્રાર, આનંદ, પ્રાણ, આર્ણ, અચ્યુત 12 દેવલોક. ચક્રવર્તી જો સંયમ લે તો દેવલોક, કેમ કે એનો ભાવ જો બાકી હોય તો દેવલોકમાં જાય, અનુત્તર વિમાનમાં પણ જાય. વૈમાનિકના 12 પ્લસ 9 ગ્રેવે કરે 5 અનુત્તર, 12 ને 9 21 ને 5 26 દેવલોક કહેવાય. કેટલા કહેવાય? 26 માંથી ક્યાંય પણ જઈ શકે. આદિનાથ પરમાત્માનો આત્મા જ્યારે વજ્રનાભ ચક્રવર્તીના ભવની અંદર હતો એ વખતે ત્યાંથી મારીને સર્વાર્થ સિદ્ધિ વિમાનમાં ગયેલા છે. એટલે છેલ્લા દેવલોકમાં 26મા દેવલોકમાં ગયેલા છે. ત્યાંથી પછી અહીંયા આવીને મોક્ષમાં ગયા. તો 12 દેવલોક, 9 ગ્રેવેક અને 5 અનુત્તર, જય, વિજય, જયંત, અપરાજિત અને સર્વાર્થ સિદ્ધ હમણાં 5 વિમાન હોય છે. આટલા 26 માંથી ગમે ત્યાં જઈ શકાય. નીચે જ્યોતિષ, વેંતર અને વૈમાનિક. જ્યોતિષ, વેંતર અને ભવનપતિ તમે જઈ શકો. અત્યારે નહીં, અત્યારે 12મા દેવલોક સુધી બસ દીક્ષા લો તો જઈ શકો. શ્રાવકની ઉત્કૃષ્ટ ગતિ 12મો દેવલોક અચ્યુતેન્દ્ર, અચ્યુત દેવલોક બતાવ્યો છે. એના પછી દીક્ષા લે તો ઉપર પણ જઈ શકે. પણ અત્યારે અહીંયાથી ના જશે. અહીંયા અત્યારે માત્ર 4 દેવલોક સુધી ગમન છે. આ કાળની અંદર કેટલું ગમન છે?
4 દેવલોક સુધી ને નીચે નરકની અંદર 2 નરકી સુધી ગમન છે. એનાથી વધારે તમે ગમે તેટલી ક્રૂર હત્યાઓ કરી દો, ક્રૂર અધ્યવસાય, તો બીજી નરકથી વધારે ન જઈ શકો. હા, એક વચ્ચે એક ભાવ કરીને જઈ શકો. વચ્ચે એક માછલાનો ભાવ કરો, સ્વયંભૂ રમણ સમુદ્રની અંદર માછલાનો ભાવ કરી અંતર્મૃત આયુષ્ય પ્રાપ્ત કરી અને ત્યાંથી મરીને ક્યાં જઈ શકો? સીધા 7મી નરકમાં જઈ શકો. રસ્તા બધા ખુલ્લા છે. કોઈ ડાયરેક્ટ હોય, કોઈ વાયા હોય. બધા માછલા નહીં, જે તીવ્ર ક્રૂર અધ્યવસાય વાળા હોય એવા માછલા તો સમ્યક દર્શન પામે છે, તો ક્યાંથી 7મી નરકમાં જાય? કોઈ પણ માછલી એના અધ્યવસાય ભયંકર હોય તો નરકમાં 7મી નરકમાં જઈ શકે. પણ અહીંયાથી નહીં, ભરત ક્ષેત્રમાંથી નહીં, ભરત ક્ષેત્રના બહારથી. અહીંયાના કોઈ માછલા ન જઈ શકે. અહીંયા તો બીજો દેવલોક જ છે વધારે વધારે, ફિક્સ છે, એનાથી વધારે જઈ શકે નહીં. બીજો નારકી જ છે, વધારે ન જઈ શકે. પણ એ સિવાયના જે ક્ષેત્રો છે, અથવા તો ચોથો વારો ચાલતો હોય તો ક્લિષ્ટ જ હોય, એના અધ્યવસાય ભયંકર જ હોય. એના અધ્યવસાયો ભયંકર જ હોય, કંઈ કરે નહીં. આયુષ્ય કેટલું અંતર્મુહૂર્તનું? કેટલું આયુષ્ય હોય? 48 મિનિટ પણ પૂરું આયુષ્ય ન હોય એનું. પંચેન્દ્રિય શરીર હોય, પ્રથમ સંગ્રહણ હોય. કયું સંગ્રહણ હોય? પ્રથમ સંગ્રહણ વાળો આત્મા જ 7મી નરકમાં જઈ શકે, એના સિવાય ન જઈ શકે. જેમ પ્રથમ સંગ્રહણ વાળો આત્મા જ મોક્ષમાં જઈ શકે, એમ પ્રથમ સંગ્રહણ વાળો આત્મા જ ક્યાં? 7મી નરકમાં જઈ શકે. એનું સંગ્રહણ પ્રથમ હોય, પછી ઉતરતું હોય. છઠ્ઠું, પહેલું બીજું હોય તો ચાલી શકે. તમારે ક્યાં જવું છે? પેલો કોણિક તો કહેતો તમારે 8મી નરકમાં જવું છે, તમારે ક્યાં જવું છે? ભગવાને કીધું તું મારીને 6ઠ્ઠી નરકમાં જવાનો છે. ના, મારે 6ઠ્ઠી ને મારે 7મી ને 8મીમાં જવું છે. ભગવાન કે નહીં જશે, તારી તાકાત નથી 6ઠ્ઠી 7મી નરકમાં જવાની, 6ઠ્ઠાથી ઉપર જવાની તારી તાકાત નથી. ખોટો ખોટો ચક્રવર્તી બને છે. અને ત્યાં તમિશ્રા ગુફા પાસે જાય છે. ત્યાંનો દેવ કૃતમાલ દેવ એક ઝાપટ મારી સીધો મરીને 6ઠ્ઠી નરકમાં. એ ચક્રવર્તી સિવાય આ ગુફાના દરવાજા ખોલવાની તારી તું કોણ આવી ગયો? કે હું ચક્રવર્તી છું. કે હાલતો થાકે, હાલતો થાકે. તો એના માં એક ઝાપટ મારી ખાલી, કેટલી? સીધો ખતમ 6ઠ્ઠી નરકની અંદર. આ કોણિક શ્રેણિક મહારાજાનો પુત્ર. ભયંકર યુદ્ધો કર્યા છે. અને બાજુ પરમાત્માનો ભક્ત પણ એવો. બંને સાઈડ ચાલે છે. કોણિકે પરમાત્માનું સામયું કર્યું છે. જે ઠાઠ મારથી કોણિક પરમાત્માને વંદન કરવા ગયો છે, ઔપાતિક સૂત્રની અંદર એનું આખું વર્ણન આવે છે. એવું પરમાત્માનો પરમ ભક્ત. અને પાછો ક્રૂર અધ્યવસાય પણ ભયંકર કોટી. લોભ પણ એટલો. લોભના કારણે પિતાને જેલમાં નાખ્યા છે. એ જ લોભના કારણે હલ વિલસના આભૂષણો લેવા માટે, કુંડલો લેવા માટે ચેટક રાજા સાથે યુદ્ધ પણ કર્યું છે. વૈશાલીમાં, વૈશાલી નગરીમાં રથ મુસલ નામનો એ સંગ્રામ અને શિલાકંટક નામનો એ સંગ્રામ ભયંકર, કરોડો જીવોની હાનિ થઈ છે. કેટલા? કરોડો જીવોની હાનિ થઈ છે. એટલે એવા ક્રૂર અધ્યવસાય પણ એનામાં હતા. એવા સરળ પરિણામ પણ હતા. પરમાત્માની ભક્તિ માટે તો ગાંડો થઈ જાય વ્યક્તિ. એટલે કયા જીવના અંદર ક્યારે કયા અધ્યવસાય પ્રગટ થશે એનું આપણે ક્યારેય લેખાજોખું કરી શકતા નથી. આપણે તો માત્ર જોવાનું હોય છે. એક વ્યક્તિ ક્રૂર અધ્યવસાય વાળો હોય અને ગમે તેને મારતા વિચાર ન કરીને એ જ વ્યક્તિ પાછો સાંજના સમયે ભગવાનના મંદિરમાં જઈને ઝૂરતો હોય. લેશિયાના પરિણામો, એની એક સિત્ત લેશિયા ચાલતી હોય, શુક્લ લેશિયા ચાલતી હોય ત્યારે એના પરિણામ અલગ હોય. જ્યારે કૃષ્ણ લેશા, મહાકૃષ્ણ લેશા ચાલતી હોય ત્યારે એના પરિણામ અલગ હોય. એટલે તો કહેવાય છે ને, સમેઘ રંગશાળાથી ગ્રંથોમાં એક સરસ મજાની વાત બતાવી છે. જ્યારે પણ શુભ ભાવ પ્રગટ થાય, જ્યારે પણ અંતરની અંદર વૈરાગ્ય ભાવ ઉત્પન્ન થાય, જ્યારે પણ સંયમ લેવાની ભાવના ઉત્પન્ન થાય, ઓન ધ સ્પોટ યુ હેવ ટુ લીવ યોર હોમ. શું કરવાનું છે?
પછી વિચારવાનું નથી મારા છોકરાઓનું શું થશે, મારા પરિવારનું શું થશે, મારા સંતાનોનું, મારી પત્નીનું વગેરે વગેરેનું શું થશે. ત્યાં વિચારવાળો વ્યક્તિ ક્યારેય પણ સંયમ લઈ શકતો નથી. જે સમય તમને અધ્યવસાય આવે છે, એક પરમાત્માની કૃપા દ્વારા અધ્યવસાય આવે છે મને, અને અધ્યવસાય દ્વારા મારે શું કરવાનું છે, એ વખતે જ મારે જે પ્રકારનો અધ્યવસાય છે એ પ્રકારનું કાર્ય મારે પ્રારંભ કરી દેવાનું છે. વિચારનાર ક્યારે સંયમ લેતો નથી ને સંયમ લેનાર ક્યારે વિચારતો નથી. શું? વિચારનાર ક્યારે સંયમ લઈ શકતો નથી અને સંયમ લેનાર ક્યારે વિચારતો નથી. વિચારે જયેશભાઈ, વિચારવાનું છે, હવે નીકળવું છે. યસ, ઓ ચલો આવી જાઓ. એક જ વાત હોય, ધડાકો જ કરવાનો. શું કરવાનું હોય ત્યાં આગળ? ત્યાં ધડાકો કરનાર જ વ્યક્તિ જીતે. યુદ્ધના મેદાનની અંદર લડવા ગયેલો જે સૈનિક હોય એ ત્યાં વિચાર કરે કે કોને મારું ને કોને ન મારું, ત્યાં તો એવું પોતાનું ગળું કપાઈ જાય. શું થાય? શું થાય? એટલે ત્યાં વિચાર નહીં, ત્યાં તો એને ખાલી એક જ કાર્ય કરવાનું, હાથ અને તલવાર બે જ ચાલતા હોય. શું ચાલતું હોય? બસ આપણે એ જ કરવાનું છે, હાથ અને તલવાર બે જ ચલાવવાની. શેના માટે? કર્મરૂપી સતુરને હણવા માટે. મારે જેવું છે સહી માર્ગે બસ ચલો નીકળવાનું છે. અને અત્યાર સુધી તમને રેકોર્ડ બતાવું, જે આ રીતે નીકળેલા છે ને બધા ટોપમાં ગયા છે. વિચારનાર તો ક્યારે લેતા જ નથી. कल करे सो आज, आज करे सो अब, पल में प्रलय हो जाएगा, फिर करेगा कब? हाँ, कब करेगा? જે કરવું છે આજે જ કરવા છે. ડુ અસ ઓન ધેટ ટાઈમ. સો અત્યારે જ કરવાનું છે. કરો કરો કરો, બસ બીજું કાંઈ નહીં. આ પરમાત્માના આગમ આ જ વસ્તુ બતાવે છે. અંદર વૈરાગ્ય પ્રગટ કરવાનો છે, વીરતી ભાવને અંદર લાવવાનો છે. ભલે સહી મળે કે ના મળે, સતત એની ઝંખના તો હોવી જોઈએ. કત્તો મેં મણો ભવો, જેમ દેવો ચિંતન કરતા હોય તો સહી પ્યારક સંયમ કબૂ મિલે. બસ આપણા મનની આ ઉત્તમ ભાવના સતત રટણ કરતી હોવી જોઈએ. અને એ વખતે ક્યારેક શુભ અધ્યવસાય આવી જશે, શુભ સંયોગો ઉત્પન્ન થઈ જશે અને હું આ સંસારમાંથી નીકળી જઈશ. આગમ એના માટે જ સમજવાના છે. આજે જે ચેપ્ટર લેવાનું છે, આજે 9મું આગમ કયું છે ખબર છે? નામ શું છે? કયું નામ છે એનું? એ પણ અમારે બોલવાનું. અનુત્તરોપાતિક દશાંગ. એમાં 10 એવા આત્માઓ છે જે અહીંયાથી મરીને અનુત્તર વિમાનમાં ઉત્પન્ન થાય છે. મેઘકુમાર છે, અભયકુમાર છે વગેરે. એ 10 આત્માઓને એમાં કથન આવે છે. શું પ્રચંડ પુરુષાર્થ કર્યો છે. શણિક મહારાજાની ઈચ્છાથી અભય રાજા બને. શું? શણિક મહારાજાની ઈચ્છાથી અભય રાજા બને. अभय कुमार बुद्धि निदान, चतुर्बुद्धि निदान है. उत्पत्ति की कार्मी की परिणामी की वहने की चारे चार बुद्धि नो धनी है. 500 मंत्रियों हेड है. કેટલા? 500 મિનિસ્ટર્સ, हेड ऑफ द 500 મિનિસ્ટર્સ. 500 મંત્રીનો હેડ છે આજે. શણિક મહારાજે કે જે તારે દીક્ષા લેવાની નથી, તારે રાજ્ય પાળવાનું છે. જાય છે ભગવાનને પૂછ્યા, ભગવાન છેલ્લા રાજેશ્વરી કોણ થયા? રાજર્ષિ છેલ્લા કોણ થયા? કે અભય છેલ્લા રાજર્ષિ ઉદયન થઈ ગયા. કોણ? હવે કોઈ રાજર્ષિ થવા નથી. યાની કે જે પણ રાજા થશે હવે પછી કોઈ રાજા દીક્ષા લેવાના નથી. પેલો અભયકુમાર વિચાર, જો મને રાજા બનાવશે તો આ ભાવમાં તો દીક્ષા લેવાના મારા સપના જ રહી જશે. કે પરમાત્માનું વચન છે, અંતિમ રાજર્ષિ ઉદયન થઈ ગયા, હવે કોઈ નવા થવાના નથી. જો હું રાજા બનીશ તો મને કોઈ આ કાળમાં દીક્ષા લેવા મળવાની નથી. મારે રાજા બનવું. પિતાની પાસે જાય છે, મને દીક્ષાની અનુમતિ આપો. શણિક મહારાજે કે ના, નહીં આપું. પછી એક શરત મૂકી, જ્યારે હું તને કહું અહીંયા મારા ઘરમાંથી નીકળી જા, મને મોઢું પણ તારું દેખાડતો નહીં, એ દિવસે તું નીકળી જજે. પિતાને અભય ઉપર એટલો રાગ હોય, ક્યારે આ શબ્દ બોલે ખરા? તમારો દીકરો કમાવ દીકરો હોય, એના હિસાબે જ આખો તમારો પરિવાર ચાલતો હોય, એનો વ્યવહાર પણ એકદમ સુકોમળ અને સુંદર વ્યવહાર હોય, ક્યારેય ગુસ્સેલો સ્વભાવ ન હોય, આચારવંત હોય, વિનય હોય, વિવેકી હોય, અને પાછો
અને તમારી એકદમ જીવની જેમ તમારી કેર કરતો હોય એવા જીવને તમે ક્યારે કહી શકો મારા ઘરમાંથી નીકળી જા, મને મોઢું જ નહીં દેખાડતું, ક્યારે કહી શકો ખરા? હા, એવું કારણ ઉત્પન્ન થાય ને તો મૌનમાં રાખે, બોલે નહીં. તો શેણિક મહારાજે શરત મૂકી, જે દિવસે હું તને કહું કે મારા ઘરમાંથી નીકળી જા, મને મોઢું પણ નહીં દેખાડતો, ત્યારે તારે ભગવાન પાસે જઈને દીક્ષા લેવી હોય તો લેજે. અભયકુમાર કે આજે બરો ફસાયો મને. જેવી બુદ્ધિ, ચાર બુદ્ધિ નિદાન અભયકુમાર હતા, સેમ ટુ સેમ ચાર બુદ્ધિના નિદાન એ શેણિક મહારાજા પણ હતા. એમની પણ બુદ્ધિ જોરદાર હતી. બંને બાપ બેટો એકબીજાથી સવાયા હતા બુદ્ધિની અંદર. અને શેણિક મહારાજે કે બેટાને અવસર જ નહીં આપું બોલવાનો, શું એને જવાનો ચાન્સ જ નહીં આપું, ફસાવી દીધો અભયકુમારને. પણ આ એનો બાપનો બાપ છે, બાપ કરતા બેટો સવાયો છે. એક વખત એવો પ્રસંગ બને છે, ધનના અણગાર કાકરનીના ધનના જંગલની અંદર કૌશિક ધ્યાને ઉભેલા છે. કડકડતી ઠંડી પડી રહી છે. શેણિક મહારાજાને ચેલના રાણી પરમાત્માને વંદન કરી અને એ રસ્તેથી નીકળી જતા ધનના અણગારને જોવે છે. ચેલના રાણી આટલી કડકડતી હિમ જેવી ઠંડી પડે છે ને એમાં પોતે નિર્વસ્ત્ર થઈને એક જ વસ્ત્ર ધારણ કરી અને આ જંગલની અંદર કૌશિક ધ્યાને ઉભેલા છે. આ મહામુનિ ધન્ય છે. મનની અંદર એના દર્શન અંદર અંકિત થઈ ગયેલા છે, હૃદયમાં અંકિત થઈ ગયેલા છે. રાત્રિનો સમય થાય છે, બંને જણા સૂતેલા છે. રજાઈઓ ઓઢેલી છે. ઠંડી કેવી પડે, ભયંકર કોટીને કાતિલી ઠંડી પડે છે. ને એમાં ચેલાનો હાથ જરાક રજાઈની બહાર જાય છે ને હાથ ઠંડો ગાર થઈ જાય છે. એ વખતે ચેલાના મનમાંથી એક શબ્દ નીકળી જાય મોઢામાંથી, એમનું શું થતું છે? એ શું વિચારે છે? એ મહામુનિનો અત્યારે આ હાલતમાં, અમે તો મેલની અંદર એટલા ગરમાટાની વચ્ચે અને આટલી રજાઈની અંદર ઓઢીને સૂતા છે, જરાક હાથ મારો. હવે મેલની અંદર ચારે બાજુ બધા દરવાજા બંધ છે, હવાનું લહેરખું પણ આવતું નથી, છતાં પણ હાથ આટલો મારો ઠંડો થઈ જાય છે. આ તો જંગલોની અંદર વૃક્ષોની વચ્ચે ઉભેલા છે. કેવી ઠંડી ત્યાં પડતી છે, મુનિનું શું થતું છે? બોલે છે આ એમનું શું થતું છે? એ શબ્દ અચાનક શેણિક મહારાજની આંખ ખુલે છે અને સાંભળે છે. નક્કી મારી પત્નીના મનમાં બીજા કોઈનો વિચાર ચાલે છે. એટલે આ સતી નથી, અસતી છે. શું છે? અસતી છે. શેણિકમાં તો રાજા વાજા ને વાંદરા, કઈ વિચારે કરે નહીં. સવારે જાહેરાત કરી હતી, મારી રાણીવાસની બધી રાણીઓ કેવી છે? ઉલટા છે. એકે ના જોઈએ. અભયકુમારને ઓર્ડર આપે છે આખો રાણીવાસ સળગાવી નાખ, બધી રાણી અંદર મૂકીને આખો રાણીવાસ સળગાવી નાખ. અભયકુમાર કે આનું ફરી ગયું છે. હા, એ ભલે કેવું મારે કરાય ખરા, પણ ના, કંઈક તો મને પોતાને વિચાર્યો, હા મને અવસર આવ્યો છે. શેનો? અહીંયાથી નીકળવાનો. મને અહીંયાથી નીકળવાનો અવસર આવ્યો છે. બે લાભ છે. એક તો એનું ઠેકાણે લાવવાનું છે અને બીજું પોતાનું ઠેકાણું પાડવાનું છે. અને શેણિક મહારાજા ભગવાનને વંદન કરવા નીકળી ગયા છે. અને અભયકુમાર બુદ્ધિ ચલાવે છે. રાણીવાસની આગળ ખાલી ઝૂંપડપટ્ટી હતી, એમાંથી લોકોને ખાલી કરાવી દીધા અને ઝૂંપડપટ્ટી સળગાવી દીધી. શું કર્યું? દૂરથી આગની લપટો તો ઉઠે ને, ઓર્ડર આપી દીધો માણસો તમે આ રીતે કરવાનું છે. શેણિક મહારાજ અભયકુમાર સાથે જ છે. આવે છે રસ્તામાં, અભય કામ થયું, જો સામે દેખાય છે ને, જલે બધું બળે છે ને, ક્યાં બળે છે. પણ મૂરખના સરદાર મને પૂછ્યું તો હતું, એ પહેલા એક ઘટના ઘટે છે. શેણિક મહારાજ ભગવાન પાસે ગયા છે અને ભગવાનને પ્રશ્ન કરે છે, ચેલોના સતી છે કે અસતી છે? ભગવાન કે ચેલના માસ, મેં શું મોટો ગુનો કરી નાખ્યો, કેટલી મોટી ભૂલ કરી નાખી. અભયને કામ શોભીથી, અભય કામ કર્યા વગર રહેવાનો નથી. આજ્ઞાંકિત મારો પુત્ર છે, એ કામ કર્યા વગર રહેવાનો નથી. રસ્તામાં આવે છે અને અભયકુમારને પૂછે છે, અભય પેલું તે કામ કર્યું, તમે સામે તો જુઓ, દેખાય તો છે આખું રાણીવાસ બળે છે. કે દૂરથી તો દેખાય કે નહીં? પેલે પાછળ હતું, આગળની ઝોપડપટ્ટી બળતી, દૂરથી શું દેખાય? સાલા મૂર્ખ કે આવા ધંધા કરે, મારું તારું મોઢું મને બતાવતો નહીં. ક્યારે નીકળ મારા ઘરમાંથી હમણાં. જી પિતાજી તરતથી આઈ ગોઈંગ, ત્યાંથી નીકળી ગયો સીધો સમોસાના ભગવાનની પાસે. હવે અહીંયા પાછો જાય તો પાછો પકડે, ત્યાંથી જ રસ્તામાંથી જ સીધો ભગવાનની પાસે સંયમ લઈ લીધું. ભગવાન ત્યાંથી સમાચાર આવ્યા, અભયકુમારની દીક્ષા થઈ ગઈ. હવે શું કરે શેણિક મહારાજ? વિચાર કરે, આ તો મને બે જ મારા હાલે ફસાયો. હા, ક્યારેક નિમિત્ત ઊભું કરવું પડે. આ ઊભું કરેલું નિમિત્ત છે. આ શું છે? આ નિમિત્ત ઊભું કરેલું છે. અને ત્યાંથી એ અભયકુમારની દીક્ષા થઈ ગઈ.
અને ક્ષણિક મહારાજ આવીને જોવે છે અહીંયા તો કાંઈ નથી થયું, બધું સાબુ જ છે, કે આ મને ઉલ્લું બને ગયું. શું કહે છે? આ મને એમ તો હું કોત નહીં, અને પણ ગુસ્સામાં હું શું બોલી ગયો. પહેલી વાર ગુસ્સામાં બોલ્યો, રાણીવાસ સળગાવવાનો આદેશ આપી દીધો, અને બીજી વાર ગુસ્સામાં બોલ્યો, અભયકુમારે ઘરમાંથી કાઢી મૂક્યો. હવે આ ઉભો રે ખરા કે? એ તો ગયો. સમાચાર આવી ગયા, અભયકુમારની દીક્ષા થઈ ગઈ, વંદન આદિ કરવા માટે જાય છે પાછા. એ અભયકુમાર ત્યાંથી કાળધર્મ પામી અને અણુત્તર વિમાનમાં ઉત્પન્ન થયા. સર્વાર્થ સિદ્ધિ વિમાનમાં ઉત્પન્ન થયેલા છે. 33 સાગરોપમનો અજગન ઉત્કૃષ્ટ જેમનું આયુષ્ય છે, એ આયુષ્ય પૂર્ણ કરી મહાવિદ્ય ક્ષેત્રમાં ઉત્પન્ન થઈ ત્યાંથી મોક્ષમાં જવાના છે. અનુત્તર વિમાનમાં ઉત્પન્ન થયેલા હોય એને જે સર્વાર્થ સિદ્ધિ વિમાનમાં જેટલા પણ આત્મા અસંખ્ય દેવો છે, કેટલા છે? દરેક દેવો બધા જ એક અવતારી છે. એટલે આવતા ભવની અંદર મહાવિદ્ય ક્ષેત્રની અંદર જન્મ લઈને મોક્ષમાં જનારા છે. એટલે ક્યાં છે? આવતા ભવનની અંદર મોક્ષમાં જનારા બધા જ છે. અભયકુમાર છે, મેઘકુમાર છે, ક્ષણિક મહારાજના 2-4 પુત્રો આ રીતે અનુત્તર વિમાનમાં ગયેલા છે, સર્વાર્થ સિદ્ધિ વિમાનમાં ગયેલા છે. ઘણા આત્મા બેઠા છે. 33 સાગરોપમ ત્યાં ઉત્કૃષ્ટ આવી છે. એક હાથની કાયા. કેટલી હાથ? હા, એક રૈણી એટલે હાથ. એક હાથની કાયા છે દરેક દેવોની. અને ત્યાં આગળ ઉત્પન્ન થાય છે દેવશૈયાની અંદર. તો 33 સાગરોપમ વર્ષ સુધી એ જ અવસ્થામાં ત્યાં રહે છે. ન વસ્ત્ર પહેરવાનો હોય, ન આભૂષણ પહેરવાના હોય, ન ખાવાનું હોય, ન પીવાનું હોય, ન હાથ હલાવો, ન આંખની પાપણ હલાવવાની હોય, કશું જ નહીં. લેશ માત્ર જ્યાં દુઃખ ન હોય. સંસારનું પારાકાશનું સુખ જે જોવા મળે, અનુત્તર એટલે એના ઉપર કોઈ સુખ હોય જ નહીં સંસારમાં. એને અનુત્તર કહેવાય. શું કહેવાય? સર્વ અર્થ જેમાં સિદ્ધ થઈ જતા હોય, એટલે હવે બીજા કોઈ અર્થ સિદ્ધ કરવાના બાકી ના હોય. નિયમા સમ્યક દ્રષ્ટિ હોય. 9મા ગ્રેવિક ઉપર જેટલી પણ આત્મા જાય એ બધા કેવા હોય? નિયમા સમ્યક દ્રષ્ટિ જ હોય. એટલે અનુત્તર વિમાનમાં અથવા તો આ 5 અનુત્તરમાં જનારા જેટલા પણ જીવે બધા કેવા હોય? નિયમા સમ્યક દ્રષ્ટિ જ હોય. સમ્યક દર્શન સાથે જળ હરતું તેજસ્માન તે સ્ફુરાયમાન સમ્યક દર્શન એમની પાસે છે. સતત એમને 33 સાગરોપમ વર્ષ સુધી તત્વોના ચિંતનમાં રમણ કરતા હોય છે. બીજી કોઈ ફાલતુની પંચાયત ત્યાં ના હોય. એક પણ જાતનો ફાલતુનો શબ્દ વિચારણામાં પણ એમને ના આવે. બોલવાની વાતો ના હોય, વિચારણામાં પણ ના આવે. અને એ અનુપમ સુખને અનુભવ કરતા હોય. આંખની પાપણ હલાવી પણ એ પણ દુઃખ છે, એ પણ કષ્ટ છે. ત્યાંથી એ પણ નથી. 33 સાગરોપમ સુધી આંખની પાપણ જેની ફરકે નહીં, હાથની આંગળીઓ જેની ફરકે નહીં, આમથી આમ ન થાય, આટલી પણ ન થાય. એ જ સ્થિતિમાં જે સ્થિતિમાં ઉત્પન્ન થયેલા છે એ જ સ્થિતિમાં ત્યાં એ સ્થિર રહેતા હોય છે. અને માત્ર માનસિક ચિંતનો દ્વારા કેવલી ભગવંતોને પ્રશ્ન કરે. જ્યાં જ્યાં અમને પ્રશ્ન થતા હોય કેવલી ભગવંતોને મનોવર્ગના પૂતગલો મૂકીને પ્રશ્ન કરે, અને કેવલી ભગવાન ત્યાંથી અમને રિટર્ન જવાબ આપે. અવધિ જ્ઞાન છે, સમ્યક દર્શન છે, અને નિર્મળ અવધિ જ્ઞાન હોય. કેવું હોય? દેવલોક છે એટલે અવધિ જ્ઞાન તો ભવસ્થિત ભવ પરિપાકથી હોય જ છે એમને. અને નિર્મળ અવધિ જ્ઞાન છે. એ અવધિ જ્ઞાનથી એ પ્રશ્નોને જાણે, પોતાના પ્રશ્નોનું સમાધાન કરે, આ મનથી આહલાદિત થાય, નવા પ્રશ્નોની વિચારણામાં ચાલ્યા જાય. આ રીતે 33 સાગરોપમ વર્ષ સુધી તત્વચિંતનની અંદર કાળ વિતાવે અને લખલૂટ કર્મોની ત્યાં નિર્જરા કરે. ભવોપગ્રાહી કર્મો હોય ને, બધા ભવોપગ્રાહી કર્મોની નિર્જરા કરે. અને નિર્જરા કર્યા પછી મનુષ્ય ભવમાં આવે ત્યાં જન્મ લેશે. પછી થોડા સમયમાં સંયમ વગેરે લઈ અને સાધના કરી કેવળ પામીને મોક્ષમાં જતા રહેશે. આ અનુત્તરવાસી દેવની વાત છે. એમાં 2 પ્રકારના દેવ હોય. એક લવ સપ્તમ દેવ હોય અને એક સીધા અનુત્તરમાં જનારા દેવ. લવ સપ્તમ એટલે શું? 7 લવનું જેનું આયુષ્ય બાકી હોય અને 6નો તપ ઓછો પડે. કેટલો? આટલું ભમ બાકી હોય તો મોક્ષમાં જાત, એમને કેવળ થઈ જાય, પણ આટલું બાકી રહે એને લવ સપ્તમ દેવ કહેવાય. શું કહેવાય? એવા પણ અસંખ્ય દેવો અનુત્તર વિમાનમાં બેઠેલા છે. આટલા માત્ર આયુષ્ય બાકી રહેવા માટે 33 સાગરોપમની જંજીરમાં જકડાવવા માટે ત્યાં જતા રહે છે. તપ કેટલો ઓછો પડે? ખાલી 6નો તપ. જે માસક્ષમના પાણે મહસમ કરનાર એનું 6નો તપ શું લાગે? પણ એટલો તપ ઓછો પડે, એટલું આયુષ્ય ઓછું પડે ને એટલામાં જ એ કાળ ધર્મ પામીને ક્યાં જતા રહે? સર્વાર્થ સિદ્ધિ વિમાનમાં લવ સપ્તમક દેવ થઈ જાય. આપણે ક્યાં જશું? એકડે એકમાં આવ્યા તો તમને ધન્યવાદ છે. આપણે તો માઇનસમાં નથી. એવી હાલત લાગે છે. ક્યાં પહોંચશું ને ક્યારે પહોંચશું
ખાલી નામ સાંભળીને ખુશ થઈએ, એ સ્થાનમાં ક્યારે પહોંચવાના? અવંતી સુકુમારના જીવનનું એક કથાનક તમને બતાવું. આચાર્ય સ્વસ્તિ સૂર્ય ત્યાં પધારેલા છે. નીચે ભદ્રા માતાએ એમને આવાસ આપેલો છે. અવંતી સુકુમાર નલિની ગુલ્મ વિમાનમાંથી આવેલા છે પહેલાં દેવલોકના, અને 7મા માળે પોતાની પટરાણીઓ સાથે ત્યાં આનંદ કરી રહ્યા છે. ત્યાં નીચે સ્વાધ્યાય કરી રહ્યા છે મુનિ ભગવંતો. નલિની ગુલ્મ વિમાનનો સ્વાધ્યાય આવે છે, એ જોવે છે, એ સાંભળે છે. અરે આ તો મેં ક્યાંક જોયેલું છે, આ બોલે છે તો ક્યાંક જોયું છે. હવે ત્યાં એમને જાતિસ્મરણ જ્ઞાન થાય છે અને પોતાનો પૂરો ભાવ જોવે છે. નલિની ગુલ્મ વિમાનનો જે મહાત્મા બોલી રહ્યા છે અક્ષરશ ત્યાં પોતે અનુભવ્યું છે. નીચે આવે છે, ભગવાન તમે ગયેલા છો ત્યાં આગળ જે તમે વર્ણન કરો છો કે ના, તો તમને કઈ રીતે ખબર પડી? તો કે પરમાત્માએ બતાવેલા શાસ્ત્રના માધ્યમથી અમને ખબર પડી છે કે આ નલિની ગુલ્મ વિમાનની રચના આવી છે. તો કે હું ત્યાંથી જ આવેલો છું અને મારે પાછું ત્યાં જવું છે. શું કરવાનું? તો સંયમ લે. અડધી રાત્રે દીક્ષા થાય છે. ક્યારે? ત્યાં દીક્ષા લીધાની સાથે જ પોતે ત્યાં અભિગ્રહ ધારણ કરે છે. મારે સ્મશાનમાં જઈને કાવસંગ કરવો છે. શું કરવું છે? સ્મશાનમાં જઈને કાવસંગ કરવો છે. કાવસંગ ધ્યાને સ્મશાનમાં ત્યાં ઊભા રહે છે. ત્યાં પેલી શિયાળ આવે છે અને એના પગ માથાથી માંડીને પગ સુધી બધું, પગથી માંડી માથા સુધી આખું શરીર ખાઈ જાય છે. મળીને સીધા ક્યાં જાય છે? શું બધી વિષયમાં પાછા નલિની ગુલ્મ વિમાનના દેવલોકમાં દેવ થઈ ગયા છે. સવાર સુધી તો પોતાનું બધું કાર્ય પૂરું થઈ ગયું. નીચે આવ્યા છે, ઘરના મહેલમાંથી પોતે નીચે ઉતરીને નીચે પોષણશાળામાં આવેલા છે અને ત્યાંથી સંયમ લઈ લીધું છે. સ્મશાનમાં જતા રહ્યા છે, કૌશકમાં રહ્યા છે. આગળ શરીર વલુરી મુનિ અવંતી સુકુમાર મુનિનો, અને ત્યાં આગળ એ પોતે ત્યાં જ કાળધર્મ પામી અને ક્યાં ગયા છે પાછા? ખાલી 6 કલાકમાં તો ક્યાંયથી ક્યાંય પહોંચી ગયા. જ્યાંથી આવ્યા હતા ત્યાં પાછા. વ્યક્તિ પુરુષાર્થ કરે તો શું ના કરી શકે? મારે મોક્ષમાં જવું છે માતા, મારે સંયમ લેવું છે. એક 16 વર્ષનો યુવાન આવીને પોતાની માતાને કહી રહ્યો છે, મેં આજે પરમાત્માના વાણી સાંભળી છે, વચન સાંભળ્યા છે, મને સંયમ લેવાની ઈચ્છા થઈ છે, મારે મોક્ષમાં જવું છે માતા, મારે સંયમ લેવો છે, મને રજા આપો. માતા પરીક્ષા કરે છે. માતા પરીક્ષા કરે છે. બધી પરીક્ષામાં પાસ થાય છે. છેલ્લો તીર માતા છેલ્લું તીર છોડે છે પોતાના બાણમાંથી. બેટા એક જ શરતે તને રજા આપી. બોલ માં, શું તારી શરત શું છે? મને કે તારી બધી શરત માનવા તૈયાર છે, તારી બધી આજ્ઞા માનવા તૈયાર છે. મુજને ધજીને વીરા અવર માત મત કીજે, ઈન ભવ કર્મ ખપાવી જલતી મુક્તિ સીજે. તો શું કહે છે? શું કીધું છે માતાએ? હવે આ તારી આ ભવોની અંદર આ સંસારમાં આ તારી માતા છેલ્લી રે. હવે તારે એકે માતા કરવાની નથી. મતલબ શું થયું? હવે જન્મ લેવાનો નથી, હવે અજન્મા થવાનું છે. અને પુત્ર પણ કેવો વીર પુત્ર છે. માતા એ વીર છે અને પુત્ર એનાથી પણ મહાવીર છે. જે માતા તારી આજ્ઞા મને શિરો ધારે છે, સીધા સવારે ઉઠીને પરમાત્માની પાસે હમણાં ભગવાનના દરબારમાં ભગવાન ચારિત્ર આપો, ચારિત્ર લીધું છે અને ત્યાં જ અભિગ્રહ કરે છે. ભગવાન સ્મશાનમાં કૌશક રહે છે. ભગવાન પણ પોતાના જ્ઞાનમાં જોઈ લે છે. આ જ ભય મોક્ષમાં, આ જ દિવસે મોક્ષમાં, આજે ને આજે મોક્ષમાં જનારો આ જીવ છે. જાગે જા સુખમ દેવાનું પીએ. શું કહે છે ભગવાન? તને જેમ સુખ ઉપજે એમ કર. મતલબ મારી આજ્ઞા છે. ત્યાંથી જ નીકળી પડ્યા છે. હજી તો દીક્ષાનો પહેલો દિવસ છે. 16 વર્ષની કાચી કાયા છે. માતામાં લોચ કરેલો છે. પહેલાં અત્યારે મુંડન કરીએ છીએ, પહેલાં લોચ કરવાનો. અને ગજ સુકુબારનું શરીર કેટલું કોમળ. હાથીનો જે ભાલ પ્રદેશ હોય, હાથીને અંકુશમાં કરવા માટે શું હોય? એ ભાલ પ્રદેશ ઉપર પેલો મહાવો તેના પર અંકુશ મારે અને ત્યાં પછી હાથીનું કંઈ ચાલતું નહીં, કેમ કે એ ભાગ એકદમ નાજુક હોય છે. એના જેવું સંપૂર્ણ કોમળ શરીર આ ગજ સુકુમારનું છે. એટલે એનું નામ ગજ સુકુમાર. ગજ એટલે હાથી, હાથી જેવો સુકુમાર છે. દેવકીનો 8મો પુત્ર, કૃષ્ણ મહારાજાનો નાનો ભાઈ. 7મા નંબરના કૃષ્ણ, 8મા નંબરનો ગજ સુકુમાર. સંયમ લઈ લીધું છે. કૌશક ધ્યાનમાં ઊભા છે. નેરા પહેલાં એમની સગાઈ થઈ ગઈ છે. બ્રાહ્મણની છોકરી સાથે, સોમેલ નામના બ્રાહ્મણની છોકરી સાથે એમની સગાઈ થયેલી છે. પેલો બ્રાહ્મણ ગામમાં ગઈ છે, સાંભળે છે તારા જમાઈએ તો દીક્ષા લીધી, કોઈ એમને કહી દીધું છે. અને ત્યાં પાછા એ સ્મશાનમાંથી રસ્તેથી નીકળે છે અને આ ઉભેલા છે. અરે આ તો મારો જમાઈ છે, મારી દીકરીનું ઘર બગાડનાર, મારી દીકરીને દુઃખી કરનાર આ જીવ છે, હું એ છોડીશ નહીં.
ગુસ્સો આવે છે સ્વામિનારાયણ. કરવું શું? આજુબાજુ જુએ છે, તળાવની પાળ પર જાય છે, ભીની માટી લઈ આવે છે. માટી લઈ આવીને માથામાં એક સગડી જેવું બનાવી દે છે અને એક ચિતા જલ્દી એમાં ખેરના અંગાર, ખેરના એટલે ખેરનું લાકડાના અંગાર, આગ છે ને એકદમ તીવ્ર અને તેજ હોય, એ અંગારા ભરીને લઈ આવે છે કોઈ તબાકડામાં અને સીધા બધા માથાનો અંદર. એક તો આટલું કોમળ શરીર, 16 વર્ષની ઉંમર છે, કાચી ઉંમર છે, અને એમાં લોચ કરેલો છે, પોતાનો પંચમુષ્ટિ લોચ કરેલો હોય, અને કેવી વખતે પીડા થતી હોય, લોચની પીડા જ ભયંકર હોય. એમાં પાળી બાંધે છે, મીઠ ભલે ઠંડુ પણ પાળી બાંધે તો પણ એમાં વેદના થાય, અને પાછા અંદર અંગારા ભરાવામાં આવે છે. હાડકાં ફૂટવા માંડે, ચામડી ફાટવા માંડે છે, લોહીના ફુવારા ઉડે છે અંદરથી. અને એ વખતે ગજેશકુમાર ચિંતન કરે છે, મોક્ષ પાગ પહેરાવી સસરાને દોષ નવી દીધો રે. દુનિયાના બધા સસરા હોય તો કઈ સંસારની પાઘડીઓ પહેરાવે, માથામાં જમાઈને કઈ પાઘડી પહેરાવે? આ પણ મારા સસરાને ધન્ય છે, જે કાર્ય હું નથી કરી શકતો, મારું ગજું નથી, આ ગજે સુકુમારનું ગજું નથી, એ કાર્ય મને આ વ્યક્તિ મને કરાવ્યું છે, મારો પરમ ઉપકારી છે, મારો પરમ હિતેશી છે, મને શાશ્વત સુખના ધામમાં પહોંચાડવા માટે મદદ કરી રહ્યો છે. કોઈ આપણે લાફો મારે તેના માટે આવું ચિંતન કરીએ ખરા? હા, કોઈ લાફો મારે તો ચિંતન કરીએ ખરા? અને તાકાત તો બે ઠોકી પણ આવીએ ને, ઘરે જઈને મારી આવી કે મારી આવી, આ તો કશું જ નથી. મારા કર્મ કપાવવા માટે મારા માટે નિમિત્ત બનીને આવેલો છે, મારો ઉપકારી બનીને આવેલો છે. ધન્ય છે આવા વ્યક્તિને, આ જીવને ધન્ય છે. એ ચિંતનની અંદર ત્યાં અંતકૃત કેવલી થાય છે. કેવલ જ્ઞાન પામી ગયા, ત્યાં જ કાળધર્મ પામીને મોક્ષમાં જતા રહ્યા. કેટલો સમય? આત્મા જ્યારે પુરુષાર્થની જોડીને પકડી લે છે, પુરુષાર્થના દોરને જ્યારે પકડી લે છે આત્મા, ત્યારે રોકાતો નથી, એ સતત આગળ વધતો જાય છે. આ લિંક પકડવા જેવી છે ભરતભાઈ, પુરુષાર્થની લિંક પકડવા જેવી છે. જે દિવસે આ લિંક પકડાઈ જશે ને પછી કોઈને તમે રોકાઈ શકો એમ નથી. આ લિંક પકડાઈ જવી જોઈએ. આ શાસ્ત્રોના માધ્યમથી આ જ બધું વસ્તુ શીખવા મળતું હોય છે. આ અનુત્તરપાતી દશાંગ આ છે આપણા માટે. આ 9મું અંગસૂત્ર છે, 10મું અંગસૂત્ર છે પ્રશ્ન વ્યાકરણ. અનેક પ્રકારના પ્રશ્નો એમાં પૂછવામાં આવ્યા છે. પાંચ મહાવ્રતોનું એમાં વર્ણન છે અને 5 સૌથી મોટા પાપોનું પણ એમાં વર્ણન કરવામાં આવેલું છે. આ છે પ્રશ્ન વ્યાકરણ અંગસૂત્ર. અંગસૂત્ર છે 4 પ્રકારની જે ભાષા હોય છે, આક્ષેપીણી, નિક્ષેપીણી, સંવેદની અને નિર્વેદની 4 પ્રકારની ભાષા. વક્તા જે હોય છે વક્તાની 4 પ્રકારની ભાષા હોય છે. આક્ષેપીણી ભાષા હોય, વિક્ષેપીણી ભાષા હોય, સંવેગજન ઉત્પન્ન કરનારી ભાષા હોય, અને સંસારથી તમે નિર્વેદ પમાડનારી ભાષા, એ તમારી ભાષા હોય. એ વક્તા, એ જ ખરેખર વક્તા કહેવાય, પંચાતી ન હોય. 4માંથી એક ભાષા. આક્ષેપીની ભાષા એટલે શું? તમારા અંદર રહેલી બુરાઈઓને તોડવાનું કામ કરનારી ભાષા હોય. વિક્ષેપીની ભાષા, અનેક ધર્મના તમે આદર કરતા હોય, ધર્મની અંદર શું બુરાઈઓ છે એ તમને બતાવે, સમ્યક ધર્મ સ્થાપવાની ભાષા છે. સંવેગીની ભાષા એટલે અંદર વ્યક્તિના અંદર વૈરાગ્ય ઉત્પન્ન કરાવનારી ભાષા છે. સંવેગને ઉત્પન્ન કરાવનારી ભાષા હોય, પ્રચંડ ભાષા હોય. અને નિર્વેદીની ભાષા, આક્ષેપીની, સંવેગીની, બધી 4 ભાષા સમજી શકે. મનમાં વૈરાગ્ય ઉત્પન્ન કરવો હોય તો કોઈ પણ માણસ સમજી શકે. સંસાર ખરાબ છે કોઈને પણ સમજાવ, કોઈ પણ સમજી શકે. આરાધના સારી છે, વિરાધના ખરાબ છે, કોઈ પણ વ્યક્તિ સમજી શકે. બાકી જે નોટ હોય એને તો ગમે તે કરો, એને કંઈક ખબર પડવાની નથી, કારણ કે હજુ એના જ્ઞાનાવળી કર્મ પ્રચુર બાંધેલા છે. ત્યાં સુધી એને સારું પણ કહીએ તો એ સાપના મોઢામાં દૂધ નાખવામાં આવે ને તે દૂધ નરે ઝેર બની જાય. એમ અયોગ્ય વ્યક્તિને સારું પણ આપવામાં આવે તો શું થાય છે? એ વ્યક્તિ પણ નુકસાન, એ વસ્તુ પણ, એ શબ્દ પણ, એ વાક્ય પણ નુકસાનકારી બનતું હોય છે. એટલે યોગ્યતા હોય તો જ આ બધું પ્રદાન કરી શકાય. એટલે ભગવાન માટે એક સરસ મજાનું વિશેષણ બતાવવામાં આવે છે, ભવ્ય જીવ પ્રતિબોધક, ભવ્ય કમલ વન પ્રતિબોધક. શું બતાવે છે ભગવાન માટે? શું વિશેષણ છે? ભવ્ય રૂપી કમલ વન,
એટલે જેમાં ભવ્ય જીવો એવા કમલરૂપી વનને જગાડનારા, એટલે કે એવા સંસારમાં પડેલા એવા ભવ્ય જીવોને જગાડનારા પરમાત્મા હોય છે. કેવા હોય છે? એટલે કહીએ ને, ભવ્યને તારે એમાં શું મોટી નવાઈ છે, અભવ્યને તારે તો જાણો. આપણે કહીએ છીએ ને, કવિ કરે છે, કલ્પના કરે છે, કહે છે કે નથી કહેતા? સ્તવનોની અંદર વસ્તુ આવે છે, પરમાત્માની પડતા કાત નથી અભવ્ય જીવને તારી શકે, ન જ તરી શકે. ક્યારે? એનામાં યોગ્યતા જ નથી, અયોગ્ય જીવ છે. ભવ્ય જીવ હશે તો ક્યારેક ને ક્યારેક તરશે, ભલે અત્યારે દુર્ભવ્ય જીવ હોય છે, ક્લિષ્ટ કર્મ વાળો જીવ હોય છે, ક્લિષ્ટ દિવસા વાળો જીવ હોય છે, અનંત સંસારને ભોગવનારો જીવ હોય છે, પણ ક્યારેક ને ક્યારેક તો એનો મોક્ષ થવાનો છે જો ભવ્ય છે તો. ભલે અનંત કાળ ચક્રો નીકળી જાય, અનંત પૂતગલ પરાવર્તો નીકળી જાય, પણ એ જો ભવ્ય જીવ છે તો એ ક્યારેક ને ક્યારેક તો એ મોક્ષને પ્રાપ્ત કરવાનું છે. જેટલા પણ ભવ્ય જીવો આ સંસારની અંદર છે, આ સૃષ્ટિની અંદર છે, આ રાજલોકની અંદર છે, દરેકે દરેક જીવો મોક્ષમાં જવાના છે. કોઈ આજે જાય, કોઈ કાલે જાય, કોઈ સમયાંતરે જાય, કોઈ ભવાંતરે જાય, કોઈ માસાંતરે જાય, ગમે ત્યારે પણ જવાના ખરા, એ નક્કી જશે. પણ અભવ્યનો જીવ ગમે તેટલી ઉત્કૃષ્ટ કોટીની આરાધના કરે, વધારેમાં વધારે 9મા ગ્રેવેક સુધી જઈ શકે, વધારેમાં વધારે 9.5 પૂર્વનું જ્ઞાન પ્રાપ્ત કરી શકે, વધારેમાં વધારે સૂક્ષ્મથી સૂક્ષ્મ ચારિત્ર ધર્મનું પાલન કરી શકે, એ સિવાય આગળ ન વધી શકે. કેમ કે એમાં એના પછીની એબિલિટી હોતી નથી, કારણ કે સમ્યક દર્શન પામવાનું નથી. અને 9.5 પૂર્વનો અભ્યાસ કર્યા પછી જો આગળ વધ્યો તો નિયમમાં સમ્યક દ્રષ્ટિ થઈ જાય, અને 9 ગ્રેવથી ઉપર જાય તો નિયમમાં સમ્યક દ્રષ્ટિ થઈ જાય. એ બંને એમાં આવવાના, એવું કે સમ્યક દ્રષ્ટિને આવવાની નથી. એટલે આ બે પદવીઓને ક્યારે પ્રાપ્ત કરી શકવાનો નથી. અનંતર વિમાનમાં ન જાય, સીધી ગતિને પ્રાપ્ત ન કરે, 9.5 પૂર્વ ઉપરનો અભ્યાસ એ ના કરી શકે. આ બધા લક્ષણો અભવ્યનો જીવ ક્યારેય ના પામી શકે. પ્રશ્ન વ્યાકરણની અંદર પાપકાળ અને પુણ્યકાળની બધી વાતો ત્યાં બતાવવામાં આવી છે. વિવિધ પ્રકારની અનેકાન દ્રષ્ટિ બીજા શાસ્ત્ર ગ્રંથોની અંદર છે, એનું નિરાકરણ કરી, એને શુદ્ધિ કરી, 6 દ્રવ્ય 9 પદાર્થની એમાં પ્રવૃત્તિ કરવામાં આવેલી છે. જેમાં પ્રવૃત્તિ કરવામાં આવે એને આક્ષેપીની કથા કહેવાય. 4 કથાનું અહીંયા વર્ણન બતાવે. 4 કથા કહેવાય: આક્ષેપીની, વિક્ષેપીની, નિર્વેદની, સંવેગની. તો આક્ષેપીની કથા એટલે શું? તેમાં બતાવે છે વિવિધ પ્રકારની એકાંત દ્રષ્ટિવાળા, એટલે અલગ અલગ ધર્મના વિચારણાવાળા, અલગ અલગ મતોને વિચારવાવાળા, અલગ અલગ મતોને પાળવાવાળા, એ બધાના એ મતો જે અસદ મતો છે એનું નિરાકરણ કરે કે તમે જે વાત કરી રહ્યા છો બધી વાતો ખોટી છે, આક્ષેપપૂર્વક શું કરવાનું હોય, અને એમને સન્માર્ગે વાળવા માટે, એમને સદબુદ્ધિ આપવા માટે એમના મતોનું ખંડન કરી અને સારા મતમાં જે વાળે એનું નામ છે આક્ષેપીની કથા. પછી બીજા નંબરની વિક્ષેપીની કથા. પહેલાં પર સમયના દ્વારા સમયમાં દોષ બદલાવે, એટલે પર સમયના હિસાબે એટલે ઇતર શાસ્ત્રના હિસાબે તમારા શાસ્ત્રમાં કયા કયા દોષો છે એ બતાવે, અને પછી પર સમયની આધારભૂત અનેક એકાંત દ્રષ્ટિઓ એને શોધી કરી અને પોતાના મતની ત્યાં સ્થાપના કરે, અને એ વ્યક્તિને ત્યાં આગળ મતમાં સ્થાપન કરે અને સ્થિર કરે. એટલે કે જેને શાસ્ત્રમાં જેને સ્થિર કરે, પરમાત્માની વાણીમાં જેને સ્થિર કરે, એ વાણી જે કહેવાય ને વિક્ષેપીની કથા કહેવાય. કથા 4 પ્રકારની કહેવાય છે. પછી તીર્થંકર ગણધર, ઋષિ ચક્રવર્તી, બલદેવ, વાસુદેવ, વિદ્યાધર એમની વૃદ્ધિ વગેરેની પુણ્ય કથાઓ કરી અને તમારામાં સંવેગ ઉત્પન્ન કરી, એમના પ્રત્યે શ્રદ્ધા ઉત્પન્ન. સંવેગ એટલે શું છે? તીર્થંકરના ચરિત્રનું વર્ણન કરવામાં આવે, ચક્રવર્તીના ચરિત્રનું વર્ણન કરવામાં આવે, વિદ્યાધરોના ચરિત્રનું વર્ણન કરવામાં આવે, એવા રાજર્ષિઓના ચરિત્રનું વર્ણન કરવામાં આવે, એવા મહાપુરુષોના ચરિત્રનું વર્ણન કરવામાં આવે, અને એમના જીવનમાં ઘટેલી ઘટનાઓ, એમને કરેલા પુરુષાર્થને તમારી સામે પ્રગટ કરવામાં આવે, અને એ પુરુષાર્થ દ્વારા તમારા અંદર જે સંવેગ ઉત્પન્ન થાય, જે શ્રદ્ધા શાસન પ્રત્યે ઉત્પન્ન થાય છે, તમે એવા સક્ષમ નિષદમ જમ જીણી પવયમ, એ શ્રદ્ધા જે તમારામાં ઉત્પન્ન થાય છે, એ શ્રદ્ધા ઉત્પન્ન કરનારી જે કથા હોય એને સંવેગ જનની કથા કહેવાય. કઈ કહેવાય? સંવેગ એટલે શ્રદ્ધાને ઉત્પન્ન કરવાનું કાર્ય. સંવેગ એટલે શું? શ્રદ્ધાને ઉત્પન્ન કરવાનું કાર્ય, એનું નામ છે સંવેગ. પછી આવે છે ચોથા મર્મ નિવેદિની કથા. સંસાર એકાંતે કરાવે છે, કોઈ સાર નથી. ન વિદ્યતે સારો યસ્મિન ઇતિ સંસાર, સંસરંતી જીવા યસ્મિન ઇતિ સંસાર. આ બધી ઘણી બધી વ્યુત્પત્તિ સંસારની કરવામાં આવે છે. તમે સુખી કે દુઃખી?
મારો પ્રશ્ન છે, સુખી છો કે દુઃખી છો? યસ ઓર નો, બે માંથી એક વિકલ્પ છે, સુખી કે દુઃખી. જિગ્નેશભાઈ, સુખી કે દુઃખી? બોલો, સુખી કે દુઃખી? હા કે ના તો બોલો. સુખી કે દુઃખી એની વ્યાખ્યા, પરિસ્થિતિની વ્યાખ્યા નથી કરતો હું ત્યાં આગળ. સુખી કે દુઃખી? તો અહીંયા આવું છે, અહીંયા દુઃખ નથી, સુખ જ છે. હા, તમે માનો છો સંસારની અંદર સુખ નથી, છતાં સંસારને સારો માનીને આપણે બેઠા છીએ. સંસારમાં શ્રદ્ધાવાન થઈને બેઠા છીએ. કોઈ મારું આવીને કલ્યાણ કરશે, ના કરે કોઈને કહે સ્વયં સેવ અપાણમ એ અપાણમ. શું કીધું છે ત્યાં આગળ? પોતાની જાતે જ પોતાનું કલ્યાણ કરવાનું છે. બીજો કોઈ જીવ તમારું કલ્યાણ ના કરી શકે. તમને કલ્યાણનો માર્ગ ભલે બતાવી શકે, પણ કલ્યાણ પોતાનું પોતાની જાતે જ કરવાનું છે. પોતાના કર્મોનો નાશ પોતાની જાતે જ કરવાનો છે. કર્મ નાશના ઉપાય તમને શાસ્ત્ર અને શાસ્ત્રકાર ભગવાન તો બતાવી શકે ખરા, પણ કર્મનો નાશ કરવાનો પુરુષાર્થ તો પોતે જાતે જ કરવાનો છે. ઇન્દ્ર મહારાજા પરમાત્મા આવીને વિનંતી કરશે, ભગવાન 12.5 વર્ષ સુધી આપણા પર ઘોર ઉપસર્ગ આવવાના છે, મને આપની સહાયમાં રહેવા દો. ઇન્દ્ર ઇત્તદ ન ભૂયમ ન ભવિષ્ય. શું કહે છે ઇન્દ્ર? આ ક્યારે થયું નથી ને ક્યારે થશે નહીં કે તીર્થંકર પરમાત્મા બીજા કોઈની સહાયથી કેવળ જ્ઞાનને પામતા હોય. સ્વયં સેવ અપાણમ એવ સહાય. શું કહે? પોતાની જે સહાયના બળે તીર્થંકર પરમાત્મા હંમેશા કેવળ જ્ઞાનને પ્રાપ્ત કરનારા હોય છે. ઇન્દ્ર, મારે તારી કોઈ જ મદદની જરૂર નથી. ના પાડી દીધી ભગવાને. સહાય કરવા માટે આવે છે કે જે પણ ઉપસર્ગ વારી દઉં કે ના ઇન્દ્ર, ક્યારે શક્ય નથી. મારે આત્મબળે જ મારે કેવળ જ્ઞાનને કે વૃદ્ધિ પામવાની છે. બીજા તું એમાં કંઈ પણ મને સહાય કરી શકે એમ નથી. મારે તારી જરૂર પડે. એટલે સ્વપુરુષાર્થ દ્વારા જ સિદ્ધિ મળી શકે. પ્રશ્ન વ્યાકરણ અને એ જ સંસારને કંટાળો લાવી શકે. સંસાર ખોટો છે, સંસાર સારો નથી. બસ આટલું જ મનમાં આ ભાવમાં બેસી જશે ને, ખરેખર તમને કહું છું, આવતા ભાવમાં મહાવિદ્ય ક્ષેત્રમાં જન્મ લઈને તમારું સંયમ પ્રદાન વગેરે થઈ જશે. પણ આજે આ ભાવની અંદર એટલું માનવું જરૂરી છે કે ભલે હું સંસારમાં રહું છું, પણ રહેવા જેવું તો આ દિવસમાં 100 વખત આ વાક્ય બોલો ને, એની માળા ગણવાની 108 વાર. એક માળાને રોજે ગણવાની છે. ભલે સંસારમાં રહું છું પણ રહેવા જેવું, એક માળા રોજ ગણવાની. ક્યારેક ને ક્યારેક તો સંસારના પરિણામથી, સંસારના ભાવોથી મને નિર્વેદ આવશે. સંસારના બંધન તોડાવનારી જે કથા હોય છે એને નિર્વેદની કથા કહેવામાં આવે છે. પ્રશ્ન વ્યાકરણ અંગસૂત્રની અંદર આ બધી કથાઓનું વર્ણન ત્યાં આવે છે. અને આ રીતે આ 10 અંગ પૂરા થયા. એમાં 1300 શ્લોક છે. કેટલા? મૂળ શ્લોકો 1300 છે, એના પર ટીકા વગેરે રચાયેલી છે. એના પછી છેલ્લામાં છેલ્લું સૂત્ર છે વિપાક સૂત્ર. 11મું અંગસૂત્ર જે અત્યારે વિદ્યમાન છે, છેલ્લું અંગસૂત્ર વિપાક સૂત્ર. વિપાક એટલે શું? ફળ. વિપાકનો અર્થ શું બતાવ્યો છે? ફળ. જે વ્યક્તિએ જેવા પ્રકારનું કર્મ કર્યું છે એવા પ્રકારનું ભવાંતરમાં એને ફળ મળે, એટલે ફળ એને કે વિપાક. એ કર્મ એનું ઉદયમાં આવે ને ઉદયમાં આવેલું કર્મ એને ભોગવવું પડે. 30 વર્ષ 40 વર્ષ સુધી શરીરમાં નખમાય રોગ ન હોય અને અચાનક 40મા વર્ષે કેન્સર આવી જાય, કિડની ફેલ થઈ જાય, બાયપાસ સર્જરી, હાર્ટનું ઓપરેશન આવી જાય, બ્રેન હેમરેજ થઈ જાય, આ બધું અચાનક જ થઈ જાય. કર્મનો વિપાક છે. ઉદયમાં આવેલા કર્મને હવે ભોગવવું પડશે. પૂર્વ ભાવમાં કોઈને કોઈ ભાવમાં મેં બાંધેલું કર્મ છે, કોઈનું માથું ફોડવાનો મેં વિચાર કર્યો છે, આજે મારું માથું ફૂટે છે, મને માથું દુખે છે, મને બ્રેન હેમરેજ થાય છે, કોઈને હાથ પગ તોડવાનો વિચાર કર્યો છે, હાથ પગ તોડ્યા હશે, આજે હું લાચાર છું, અપંગ થઈ રહી કે મારો જન્મ થયો છે. મારા કર્મનો વિપાક મારા ઉદયમાં આવ્યો છે. એ વિપાક 2 પ્રકારના બતાવે છે, સુખ વિપાક અને દુઃખ વિપાક. એટલે સારા કર્મો કરેલા હોય તો સારો વિપાક એનો મળે, અને ખરાબ કર્મ કરેલા હોય તો ખરાબ વિપાક મળે. પહેલાં દુઃખ વિપાકના અધ્યયનો ત્યાં 6 બતાવવામાં આવ્યા છે. એના પછી 6 અધ્યયનો ત્યાં આગળ સુખ વિપાકના બતાવવામાં છે. સૌથી પહેલું અધ્યયન થઈ જાય, બાયપાસ સર્જરી, હાર્ટનું ઓપરેશન આવી જાય, બ્રેન હેમરેજ થઈ જાય,
આ બધું અચાનક થઈ જાય. કર્મનો વિપાક છે. ઉદયમાં આવેલા કર્મને હવે ભોગવવું પડશે. પૂર્વ ભવમાં કોઈને કોઈ ભવમાં મેં બાંધેલું કર્મ છે, કોઈનું માથું ફોડવાનો મેં વિચાર કર્યો છે, આજે મારું માથું ફૂટે છે, મને માથું દુખે છે, મને બ્રેન હેમરેજ થાય છે, કોઈને હાથ પગ તોડવાનો વિચાર કર્યો છે, હાથ પગ તોડ્યા હશે, આજે હું લાચાર છું, અપંગ થઈ રહી કે મારો જન્મ થયો છે, મારા કર્મનો વિપાક મારા ઉદયમાં આવ્યો છે. એ વિપાક બે પ્રકારના બતાવે છે, સુખ વિપાક અને દુઃખ વિપાક. એટલે સારા કર્મો કરેલા હોય તો સારો વિપાક એનો મળે, અને ખરાબ કર્મ કરેલા હોય તો ખરાબ વિપાક મળે. પહેલા દુઃખ વિપાકના અધ્યયનો ત્યાં 6 બતાવવામાં આવ્યા છે, એના પછી 6 અધ્યયનો ત્યાં આગળ સુખ વિપાકના બતાવવામાં છે. સૌથી પહેલું અધ્યયન મૃગાપુત્રી અધ્યયન, મૃગાપુત્ર લોઢકનું જે અધ્યયન બતાવવામાં આવ્યું છે, ભયંકર કોટીના દુઃખના વિભાગનું મેં આગળ તમને દ્રષ્ટાંત બતાવી દીધેલું છે. આ રીતે આ વિપાક સૂત્ર કેટલી બધી કથાનકો પહેલાં એમાં હતી, અત્યારે 6 to 12 કથાનક રહી ગઈ છે. કેટલી રહી ગઈ છે? હા, ટોટલ 1250 શ્લોક પ્રમાણે આ ગ્રંથ છે. અનેક પ્રકારની વિપાક, કયું કર્મ કરવાથી કયું ફળ આત્મા પામી શકે છે, એનું બધું વર્ણન આ ગ્રંથની અંદર મહાપુરુષોએ કરેલું છે. આ રીતે 11 અંગસૂત્રોની વાત ચાલે છે. એના પછી અત્યારે સમય પૂરો થઈ છે. કાલનું દ્રષ્ટિવાદ બહુ મોટું છે. કાલે આખા દ્રષ્ટિવાદનું વર્ણન આપણે સમજશું, શીખશું. એમાં કઈ કઈ વસ્તુઓ આવે છે, કેટલા વિભાગ એના હોય છે, કેટલા શ્લોક પ્રમાણ હોય છે, ક્યારે એનો વિચ્છેદ થયો છે, કોણ એનો જ્ઞાતા હતો છેલ્લા, એ બધી વાતો કાલે આપણે સમજશું. આજનો સમય તો આપણો પૂરો થઈ ગયો છે, વધારે સમય તમારો ખેંચતો નથી. આ અંગસૂત્રના વર્ણન દરમિયાન કોઈ પણ કંઈ ક્ષતિ રહી ગઈ હોય અથવા કોઈ પણ પરમાત્માની આજ્ઞા વિરુદ્ધ બોલાવી હોય તો ત્રિવિધ મિચ્છામિ દુક્કડમ.